બાપુ સમજવા જેવા શબ્દો છે. એક ઘરમાં 3 સભ્યો રહેતા હતા, મા, દીકરો અને દીકરાની વહુ. દીકરો રોજ સવારે ટિફિન લઈ અને કંપનીએ કામે જતો રહેતો અને આખો દિવસ સાસુ વહુ વાતમાં ઝઘડો કરતી. સાંજે દીકરો જ્યારે થાકો પાકો ઘેરે આવે ત્યારે સાસુ વહુ એકબીજાની ફરિયાદ દીકરાને કરતા. દીકરો બંનેને સમજાવી બંનેના સમાધાન કરતો અને પછી તો રોજની આ દિનચર્યા બની ગઈ. રોજે રોજ ઝઘડા થતા અને રોજે રોજ દીકરો સમાધાન કરાવતો અને દીકરાની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ. દીકરો માને પણ કંઈ નહોતો કહી શકતો અને દીકરો પત્નીને પણ કંઈ નહોતો કહી શકતો, કારણ કે એ બંનેને પ્રેમ કરતો. એક દિવસ દીકરો કામે ગયો છે ત્યાં તેને સખત તાવ આવ્યો છે અને થાકો પાકો સાંજે ઘેરે આવ્યો અને જુએ છે તો એક ઓરડામાં એની મા રડે છે અને રસોડામાં એની પત્ની રડે છે અને દીકરો પણ બંનેને રડતા જોઈ અને એક ઓરડામાં જઈ અને પોકે રડવા લાગ્યો. અને દીકરાને અને પતિને રડતા જોઈ અને સાસુ વહુ ઓરડામાં દોડી જાય છે અને જુએ છે તો ત્યાં એનો દીકરો બેભાન પડ્યો છે. તુરંત એને દવાખાને લઈ જાય છે. ડૉક્ટર એનું નિદાન કરી અને કહે છે કે તમારો દીકરો ઘણા સમયથી કોઈ તણાવમાં છે, એને કોઈ વાતની ચિંતા છે અને એને કારણે એને હૃદય રોગનો હુમલો આવી ગયો છે. અને આટલું સાંભળી અને સાસુ અને વહુ પોકે રડવા લાગે છે અને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા દીકરાને, મારા પતિને જો સારું થઈ જશે ને તો આજથી અમે એકબીજા સામે નહીં લડીએ, એકબીજા સામે નહીં ઝઘડીએ. અને થોડી જ વારમાં દીકરાને ભાન આવે છે. દીકરો આંખ ખોલે છે અને સાસુ વહુ બંને દીકરાને ભેટી પડે છે અને દીકરાને કહે છે કે આજથી અમે તારા સમ ખાઈને કહીએ છીએ કે હવે પછી અમે ક્યારેય નહીં ઝઘડીએ, હવે અમે રોજ સંપીને રહેશું. થોડા જ દિવસમાં દીકરાને સારું થઈ ગયું અને 3 સભ્યો સંપીને રહેવા લાગ્યા. અને બાપુ એટલે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે દુનિયા હંમેશા પ્રેમથી જીતાય. જે ઘરમાં એકબીજા સભ્યો હળીમળીને રહેતા હોય ને એ જ ઘરમાં સુખ કાયમી માટે ટકી રહે છે. બાકી જે ઘરમાં કાયમી માટે કજ્યો કંકાસ થતો હોય એ ઘરમાં ક્યારેય સુખ શાંતિ જળવાતા નથી. અને એટલે જ કહું છું કે ઘરના સભ્યો સાથે હળીમળીને રહો, પ્રેમથી રહો, એમાં જ મજા છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.